સોમુખે રામદેવજી બાપાએ કીધું. પછી હરભુજી રોતા રોતા ગાય છે કે હવે અમારા મંડપમાં તમે કેદી પધારશો. એટલે હરભુજી કહે છે અને ચોથા રાવસુએ બાપુ રામદેવજી બાપા એટલા માટે કીધું છે આજે તમને જો ભરોસો હોય ચોખ્ખી જોત કરી ચોખ્ખા ઘીની જોત કરી અને એના ઉપર ભરોસો રાખજો ને બાપુ કોઈ કામ ધારો જો ન થાય તો બાપુ રામદેવજીનું પ્રમાણ ખોટું પડે. રામદેવજી બાપાએ તો ઘણી બધી વાત કરી, 24 ફરમાન લખ્યા છે. ધર્મથી ઢોકળા રહેજો, પાપથી આગા રહેજો, ઘણી બધી વાતો કરી છે. અને હું તો એમ કહું છું કે રામદેવજી બાપાની રાય રહ્યો ને કોઈની પાસે બાપુ લાંબો હાથ જ ન કરવો. એવું જાગતું જીવતું પાત પીરાણું છે બાપુ. આ સવારામ બાપા પીપળી તમે જોવો તો ખરા, જતવાડનું પીપળી કહેવાય, એના બદલે સવા ભગતનું પીપળી કરી નાખ્યું, નામ ફેરવી નાખ્યું. પ્રતાપ આનો છે. એમ નામ બાપુ મેળ નથી પડે એવું. કારણ કે હું તમને એક જ વાત કરું કે એક આ બુસટ હોય ને, બુસટ એને ધોવો હોય ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, પાણી જોવે. મેલો એની આઈથે થાય, મેલા નથી કરવા પડતા. તમારે લખાણ હોય ને, લખાણ એ તમને કરાવી કોક દે, મુકાવી ન કે પછી કોઈ ખરાબ તો થઈ જવાય. ખરાબ કરાવે એમાં તો તમને કેટલાય હોય. સારું થવામાં જ મહેનત કરવી પડે. કોકના ઝેર બાપુ આપણે પીવા પડે. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે ક્યાંથી? કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, બારી બારણા હોય ને બધા પડદા બાંધ્યા હોય તો પછી કચરો કરે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી માલ પર કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે કોઈ નહીં કાઢે. દેહની માલિકો ભજન સિવાય બાપુ ઉધાર નથી. ભજન જ એક તમને કહું, એક ઘડી આધી મેં પુનિયાદ માણા એક જ ભજન કરી શકે. લખવું હોય તો લખી લેજો. આ 84 લાખીઓની છે ને એમાં દાંત માણા એક જ કાઢી શકે. બોલો તમારે ગમે જીવને જોવું હોય જોજો, કોઈ દાંત નહીં કાઢી શકે. કૂતરું હોય કૂતરું એને તમે હારા મારું ખવડાવી પૂછડી પટપટ દાંત નો કાઢી. ભેંસ હોય ને ખોળ ને ખાંડ ને બધું દેવો તો અંદર અંદર રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી. તો માણા એક જ અઢી મણ ના થોબડા લઈને ફરે. માણા જેવું તો બાપુ પ્રાણી ભગવાને જે બનાવ્યું છે ને તમે જોવો તો ખરા આપણું શરીરમાં કોઈ ભાણ એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેસી જા પછી કરવું પડે નહીં કાંઈ. શરીરની રચના જ બાપુ ઈશ્વરે એવી કરી. જો આંખો બે આપે ને બાપુ આખી દુનિયા દેખાય, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. હાઈવે ઉપર બે આંખો બે ખટારા નો દેખાય. એક ખટારો હોય બે આંખો છે, બે નો દેખાય, ભડે એમ લઈને ભટકાય નહીં ખબર પડે કે આ તો એક જ હતો. શરીરની રચના કેવી છે?
તમે જો આપણા શરીરમાં જેટલી રૂંવાટી છે ને એટલા હોલ છે, અને શરીર આખું લોહીનું પાણીનું છે, પણ એક ટીપું જ્યાં લીક થાય કેવું બનાવ્યું કેવું. બીજી વાત તમને એ કહું કે આ શરીરનો કલર કેવો છે, હજી આજનું વિજ્ઞાન ગોતી નથી. આને લાલય ન કહેવાય, આને ધોળોય ન, તો પછી બધા પટિયા પાડે છે એટલે કે આ ધોળા છે ને કાળા છે. ભાઈ હાસો ખરેખર છે નહીં, હાસા એ હાસો કલર છે જ નહીં. તમે હારા મારું વાહન હોય ને ગમે એવા કિંમતી ટાયર નાખો ને તો ગઈ જાય. તમારા ટાયર ભગવાન નાખે ગાય છે, હાલી હાલી તૂટી જાવ તો નો ગાય. એને ટાયર કેવા ફિટ કર્યા. અરે ઈશ્વરે બાપુ જે રચના બનાવી છે ને, આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ચા છે. અરે અમે તો ક્યાંક ક્યાંક જઈએ ને પ્રોગ્રામમાં જાય ને તો પછી એમ કે બાપુ હાલો ને અમારે ઘરે પગલા પાડો, અમારે ઘરે પગલા પાડો. અમારા શું પગલા પાડવા, કોઈક સાધુ સંત ના ના હાલો હાલો આપણે લઈ જાય ધરાર, આપણે હાલો ને રાજી થાય જાય. પછી અહીંયા ચા પાણી બાપાણી પી એવું બધું કરીએ. ઘરે આવીએ ને ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે પોતા કર્યા. સારું આપણને એમ થાય ઓલા પગલા પડાવવામાં છે, આવડા પાડો મફત પાડી તો પાડવા નથી દેતા. પણ આનો કહેવાનો અર્થ શું છે, બે ને સ્વીકારી લેવાનું, બે હાચા. પછી એમાં દેકારોનો કારણ કે આ તમે અમારા એકાદ દી પગલા પાડો, ઓલા રોજ રાંધીને ખવડાવે, એટલે એમને હાસવા જ પડે. સ્વીકારી લ્યો બે ને જે કઈ છે ને. હું તો એમ કહું કોઈ ચોર હોય ચોર ને સ્વીકારી લો, દારૂ પીતો હોય દારૂ વાળો સ્વીકારી લો. અને જેટલી શાંતિ રાખશો ને એટલી મજા આવશે. બાકી એને તમે ડખા ઉભા કરશો ને તો મજા નહીં આવે. આ છે ને સ્વીકારી લેવાની જ વાત છે. જેટલા જેટલા મહાપુરુષો સ્વીકાર્યું છે ને એનું બાપુ આ દુનિયામાં આવેલું છે. એટલે એક સવારામ બાપાની વાણી બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. એ બાપુ જબરજસ્ત એને રામદેવજી બાપાનું ભજન કર્યું છે એને, અને ઘણા બધા ભજન બનાવ્યા છે. એના ભજન તો બાપુ દેહ વિશે બનાવ્યા છે. એને તો હાવ ઉઘાડી વાત કરી છે, પણ આપણને મગજમાં બેહતું નથી. કારણ કે એકાદ હમણાં વરસાદ વરસતો હતો, આપણે કેટલું શું લેવું એ આપણને ખબર હોવી જોઈએ. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલો મૂકે માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. શું લેવું એ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજને કહે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલા માટે એના ગુરુની વાત કરે છે. ચૂકતી કરીને જોવા મારા સદગુરુ જે બતાવે મને અમર અમર ગયા દેખ્યા હું તો ગુરુ ની દેહ ઈશ્વરે બાપુ છે ને જોત ચાલુ કરી મોકલી છે, ચાવી ભરી ભરી મોકલું છે. ચાવી ફૂટીને પછી જય ભગવાન. કોઈ ચાવી ફૂટશે નહીં, ગમે એટલી લાગવું, ગમે એટલા પૈસાદાર.
આ દેહને બાપુ ગગન મંડળમાં ચડી ગોદ એમ સવારામ બાપા કહે છે અહીંથી જ આપણને બધા વિચાર આવે, અહીં જવું છે, આ કરવું છે, આ લાવવું છે, આ મૂકવું છે, બધા વિચાર અહીંથી આવે. આ શાન લાય શું કામ કરે લ્યો મહા મહારાજ નો હાલે. સત્ય તો સત્ય જ હોય ને ભલા. એટલે સવારામ કહે છે ચંદ્રમાન ને ઉડકીને આવે તું ગગન મંડળમાં ચડી ગયો. મેં હમણાં કીધું એમ બાપુ સારી માં વગેરે બાપુ સારા સવારામ બાપા ને આપણે વાત કરી, આપણે ગાણા ગાય, પણ બાપુ એને એની જનેતા તો હશે જ ને. સગાળ સાર જલારામ ને નરસિંહ મહેતા ને મીરાબાઈ બાપુ એના માતા પિતા તો હશે જ ને. કેવી મા બાપ ની બાપુ કમાણી છે કે આખી દુનિયા 18 વર્ણ જેના ગાણા ગાય છે, કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. અરે આપણે તો માર્યા વગરના રોઈએ છે ભલા મારા. અને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નો આપી ત્યાં બાપુ દીકરીઓ આબરૂ રાખ્યા દેશ. હું તો તમે કહો તો દીકરીઓના હવાર સુધી દાખલા આપા. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે, લખવું હોય તો લખી લેજો. સગાળ સાને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપા ને અમરમા નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે. હારું માણા નો હોય ને તો મરી જવાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો હેડે જો ઉતાર, તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કાઈ વાતમાં છે જ નહીં. હારું માણા જો ન હોય તો બાપુ જેવી રીતે દી કેમ કાઢવા. માણા બહાર થી થાકે ને એટલે ઘરે જાય, ઘરે ડેલામાં ગર્યા પછી આયા બાપુ સોટે તો ઈ થાક ચા ઉતારવા, ચા ઉતારવા જાવું. બહાર નો થાક બાપુ ઘરે ઉતરે, બાકી ઘર નો થાક ક્યાંય દુનિયામાં ન ઉતરે. હારું માણા હોય ને તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો દરબાર રામ હાલો